હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ફરીથી ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાતી વિષયમાં એક સરસ મજાની કૃતિ સાથે મળી રહ્યા છીએ. આ કૃતિનું નામ છે ટિફિન. આ ટિફિન નામની કૃતિ એક લઘુકથા છે. પહેલાં એના સર્જક વિશે વાત કરી લઈએ, ત્યાર પછી લઘુકથા કોને કહેવાય એની થોડી ડિસ્કશન કરશું, ત્યાર પછી આપણે કૃતિ આગળ ચલાવશું. આ પ્રેમજી પટેલની લઘુકથાઓ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલું છે. સર્જક છે સાહિત્ય પ્રકાર લઘુકથા અને પુસ્તકનું નામ પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓ. પ્રેમજી પટેલની આપણે આ પ્રેમજી પટેલની કૃતિ વિશે વાત કરીએ. લઘુકથા છે, પરંતુ પેલા સર્જક પરિચય. વ્યક્તિ સાબરકાંઠાના છે, ત્યાં આગળ ખેરોલ નામનું ગામ, ત્યાંના વતની પોતે. કોલેજમાં અધ્યાપક તરીકે પણ કાર્યરત હતા. તેણે 53મી બારી, અમૃત વર્ષ, સ્પર્શમણી અને અવેર, કીડી કથા આ બધા લઘુકથા સંગ્રહો આપેલા છે. એમણે 14 લોક, લોકજણસ, અમીલોક આ બધા એમના સંપાદિત સિલેક્ટેડ પુસ્તકો છે. મંકોડાની મુસાફરી, નવતર બાળ વાર્તાઓ આ બધું તેમનું બાળ સાહિત્ય છે. ગુજરાતી જીવન કથાઓ, વિવેચના તરફ અને ગુજરાતી આત્મકથાઓ આ બધા તેમના વિવેચન ગ્રંથો છે. તો આ બધી કૃતિઓ એમની પોતાની લખેલી છે. હવે આપણે પહેલા જોઈ લઈએ કે લઘુકથા એટલે શું. તમને હું વાત કહી દઉં. આખા ગુજરાત રાજ્યમાં સૌથી વધારે લઘુકથા લેખકો અને સૌથી વધારે કવિઓ જો કોઈ શહેરમાં રહેતા હોય તો એ છે ભાવનગર. ભાવનગરની અંદર ખૂબ સારા એવા લઘુકથાકારો રહે છે. તમને કૃતિ વિશે વાત કરતા પહેલાં આપણે જે દર વર્ષે લેક્ચર દરમિયાન એક્ટિવિટી ખાસ કરાવીએ છીએ એની પણ વાત કરી દઉં. આપણે ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે દરેક વ્યક્તિએ એક લઘુકથા ફરજિયાત લખવી એવું રાખતા હોઈએ છીએ. તો પહેલાં એના માટે લઘુકથા કઈ રીતે લખવી એ આપણે થોડી પ્રાથમિક માહિતી આપી દઈએ છીએ. અને લગભગ ઘણા બધા વ્યક્તિઓએ એટલા સારા સારા લેખો, એટલી સારી લઘુકથાઓ, એટલા સારા નિબંધો લખ્યા છે. સ્ટુડન્ટ તો આખા ગુજરાત રાજ્યમાં એસે રાઇટિંગમાં 3rd નંબર ઉપર અને સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ આવેલો છે. એટલે આવું બધીથી બહુ આપણું ડેવલપમેન્ટ થાય છે. દર ગુરુવારે ભાવનગરમાં ગદ્ય સભા ચાલે છે, જેમાં લઘુકથા, વાર્તા કેમ લખવી એનું માર્ગદર્શન શામળદાસ કોલેજમાં ચાલે છે સાંજે 6:30 વાગે. એનો કોઈ ચાર્જિસ ને એવું હોતું નથી, પણ તમારી જેવા હું પોતે 10મા ધોરણમાં હતો ત્યારે વેકેશન ખૂબ લાંબુ હતું અને એ દરમિયાન મેં પહેલી લઘુકથા લખવાની શરૂઆત કરેલી. એટલે મને દર વર્ષે એમ થાય કે 10થના વિદ્યાર્થીઓને જો માર્ગદર્શન સરખું મળે તો એ લોકો પણ સાહિત્ય તરફ વળે, જાતે લખતા થાય, એનામાં તે આવું એક ડેવલપમેન્ટ થાય. એટલે આપણે એની વિશે વાત કરશું.
સાથે સાથે હું તમને 2-3 લઘુકથાઓ આ કૃતિ સમજાવીશ, એ દરમિયાન જ કહી દઈશ, જેથી કરીને તમને પણ એમાંથી કંઈક લખવાની પ્રેરણા મળે. સૌથી પહેલાં કે નવલકથા એટલે શું? જેમાં આખે કથા હોય, અનેક પ્રસંગો હોય, આપણે નવલકથા કહીએ છીએ. જેમાં ઘણા બધા પ્રસંગો હોય એને આપણે નવલકથા કહીએ. ઘણાના આખા જીવનનું સાર, જેમ કે સરસ્વતી ચંદ્ર છે તો એમાં આખું એનું જીવન આવી જાય છે. સરસ્વતી ચંદ્ર હોય કાલ્પનિક, પણ આખી કોઈકના જીવનના અનેક પ્રસંગો હોય એને આપણે લઘુકથાથી હાવ વિરુદ્ધ એવી નવલકથા. બીજું કે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા, જેમાં પ્રસંગ હોય છે. વાર્તા હોય એમાં થોડા વધારે પ્રસંગ હોય, નવલકથાથી ઓછા. પરંતુ આપણે જે વાત કરીએ છીએ લઘુકથાની, એમાં એક જ ક્ષણ કે એક સંવેદનની વાત હોય છે. એક જ સંવેદનાની વાત, એક જ લાગણીની વાત, એક જ ક્ષણની વાત હોય છે, જેને કારણે તમને લોકોને હૃદય સ્પર્શી આ ઘટના બને છે. લાસ્ટમાં જ્યારે કમ્પ્લીટ થવાની હોય છે ત્યારે તમારા હૃદયને ક્યાંક ને ટચ કરી જાય છે. એક વાત છે, પહેલા 10મા ધોરણના અભ્યાસક્રમમાં આવતી એક લઘુકથાની આપણે વાત કરીએ. એક વખત પતિ અને પત્ની બંને જણા બેઠા છે. બહાર એક ભેંસ આવી અને ઊભી છે. જો આ તમને શરૂઆતમાં ખબર નથી પડતી કે વાત એની દીકરીની થઈ છે, ભેંસની વાત થઈ છે કે કઈ ઘટના બને છે. ખાલી પતિ પત્નીની વાતચીત જ છે. અને એન્ડમાં આખું જેને કહેવાય કે એક ચોટદાર ઘટના બને છે. તમને લઘુકથાનો કોન્સેપ્ટ ક્લિયર થાય આ માટે આ વાત કરું છું. લઘુકથા એટલે એક જ વાત, એક જ સંવેદનાની વાત, લગભગ એક પેજ ની હોય છે. એક પેજ હોય, અડધું પેજ એટલું એનું લખાણ હોય છે. અને પેરેગ્રાફ સંવેદના મુજબ ચોટદાર છેલ્લો નાનો પેરેગ્રાફ હોય, આવી રીતે બનતું હોય છે. પત્ની અને પતિ બંને એક રૂમમાં બેઠા છે. પત્ની આવીને એના પતિને કહે છે કે ઈ બહાર આવીને ઊભી છે. એટલે કે છે કે ભલે ઊભી. સામે જવાબ મળે છે પતિનો, ભલે ઊભી. તો કહે છે કે એને અંદર બોલાવી લઉં? તો કે ના, હવે એને અંદર ન બોલાવાય. આપણે એને વહેંચી દીધી છે. હવે ઈ એના માલિકને ત્યાં એને રહેવું જોઈએ. હવે એને અહીંયા અવાય નહીં. અહીંયા આવે તો એને આપણે આપણા ઘરમાં આવવા ન દેવાય. એને આપણે અત્યાર સુધી રાખી, એ આપણી હતી ત્યાં સુધી ખૂબ ધ્યાન રાખતા, પરંતુ હવે એને આપણે જ્યારે વહેંચી નાખી પછી એને આપણા ઘરમાં સ્થાન મળે નહીં. તો કે એનો માલિક એને મારતો હશે, ખીજાતો હશે, અધમૂવી થઈ જતી હશે. આપણે એને નાની હતી ત્યારથી આટલી મોટી કરી છે, તો હવે એને આપણે પૈસા માટે, ભલે પૈસા અપાઈ ગયા તોય એને આપણે આપણા ઘરમાં સ્થાન આપી દઈએ. પૈસા ભાડમાં ગયા પણ એને ઘરમાં બોલાવી લ્યો. આપણે એવા થવું નથી. ત્યારે છેલ્લે કહે છે કે આપણે એવા થયેલા જ છીએ.
આપણે અત્યારે આ ભેંસને અંદર લઈ લેવાની વાત કરીએ છીએ, પરંતુ આપણા ઘરે આવેલી દીકરીને આપણે ઘરમાં સ્થાન ન આપી શક્યા. અહીંયા લઘુકથા પૂર્ણ થાય છે. એનો મતલબ કે બહાર ઊભેલી ભેંસ છે જે વેચાઈ ગઈ છે, એનો માલિક મારતો હશે એવું બધો વિચાર કરીને આ લોકો ઘરમાં સ્થાન આપતા નથી, પરંતુ છેલ્લે પીગળી જાય છે, પણ યાદ કરે છે કે આપણે આપણી દીકરીને આવી રીતે ઘરમાં સ્થાન આપી શક્યા નહોતા. તો કેટલી બધી નાની વાત છે, પરંતુ છેલ્લે પ્રાણીની બદલે દીકરી ઉપર વાત આવીને રોકાઈ જાય છે. તો આવી લઘુકથાઓ હોય છે. લઘુકથામાં એક જ સંવેદન, એક જ ક્ષણની વાત, એક જ ટૂંકી વાત હોય છે અને ખૂબ લાગણીસભર રીતે એ કમ્પ્લીટ થતી હોય છે, પૂર્ણ થતી હોય છે. આપણે અત્યારે પણ જે કૃતિ છે ટિફિન નામની, એમાંય તે કંઈક એવી જ વાત છે. આ લઘુકથામાં એક માર્મિક ઘટના વર્ણવવામાં આવી છે. નાના અને સાદા વાક્યોમાંથી અમથીમાંનો પશુપ્રેમ અને તેમની પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે. એકદમ ઉત્તમ પ્રકારની આ કૃતિ આમાં આલેખાય છે. પરોપકાર, બીજાનું સારું કરવાની વૃત્તિ, પર પ્લસ ઉપકાર. જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે. વાત તો એવી છે કે જ્યારે જમણવાર થાય છે એક જગ્યાએ, તો જે પ્રૌઢ લોકો એટલે મોટી ઉંમરના લોકો જમવા આવી શકે એમ નથી, એને ટિફિન મોકલાવવાનું નક્કી થાય છે. છતાં અમથીમાં રોટલા ઘડતા દેખાય છે, તેથી લેખક અકળાય છે. અમથીમાને ત્યાં ટિફિન આપવા લેખક પહોંચે છે, તો એનો ભાવ, એનો ઉદ્દેશ, એનો હેતુ એવો છે કે ચૂલામાં રોટલા ન કરવા પડે એટલા માટે અમે લોકો એને ટિફિન પહોંચાડવાના છીએ. છતાં પણ અમથીમાં છે કેમ રોટલા ઘડે છે, એટલે એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે, અકળાઈ જાય છે. પરંતુ અમથીમાં જુદી જ રીતે વિચારે છે કે ગાય અને કૂતરી શું ખાશે. પોતાના માટે તો ટિફિન આવવાનું છે, પરંતુ પોતાની ફેમિલી મેમ્બર, પોતાના ઘરના સદસ્ય એવી કૂતરી અને ગાય, એનું શું? લઘુકથાનો વળાંક ત્યાં જ છે. છતે કુટુંબે એકલવાયુ જીવન જીવતા અમથીમાં માટે તો આ પશુઓ જ પોતાના ઘરના સભ્યો છે. અમથીમાને તો કુટુંબ છે જ, પણ છોકરાને બધા ચાલ્યા ગયા છે, ત્યારે અમથીમાં એકલવાયુ જીવન જીવે છે. ત્યારે એના માટે આ ગાય અને કૂતરી એ જ એના ઘરના સદસ્યો છે. એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થયા છે, તે આ લઘુકથાની વિશેષતા છે. અમુક ઘરના સભ્યો તે ઘરના હોતા નથી, અને અમુક આપણા પાળેલા પશુઓ કે આપણા અમુક મિત્રો છે, એ આપણા બહુ નજીક, આપણા દિલની નજીક રહે છે, આપણું ધ્યાન રાખે છે, એવો પણ આડકતરો નિર્દેશ છે. બીજી એક લઘુકથા પહેલા કહી દઈએ, ત્યાર પછી આ વાંચન શરૂ કરશું. એક વખતની વાત છે, એક છોકરો વિનુ નામનો પોતાના ઘરની અંદર આવે છે. પિતાજી સાથે વાતો કર્યા વગર સીધો ઓફિસેથી આવી પોતાના રૂમમાં જાય છે. પોતાના રૂમનું બારણું બંધ કરી દે છે અને અંદરથી કબાટ ખોલવાનો અવાજ આવે છે. તિજોરી છે કબાટમાં. એના પિતાજી બહાર ઊભા એના દીકરા વિશે વિચારે છે કે જ્યારે પણ દીકરો સૂટકેસમાં પૈસા લઈને આવે ત્યારે કોઈની પણ સાથે વાતો કર્યા વગર
સીધો પોતાના રૂમમાં જાય છે અને તિજોરી ખોલે છે અને એમાં પૈસા ગોઠવે છે. એના પિતાજીને એ પણ ખબર છે કે આ કોઈ મહેનતના પૈસા નથી, પરંતુ આ પૈસા લાંચના છે. આ બધું ઘટના નથી બનતી, આ એના પિતાજી વિચારે જ છે. ખાલી પ્રસંગ એટલો જ બન્યો કે વીનુ ઘરમાં આવ્યો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને એણે એનો કબાટ અને એની અંદરની તિજોરી ખોલી અવાજ ઉપરથી અંદાજ માંડ્યો. વીનુના પિતાજી વીનુની માતાના સુખડ ચંદનના હાર ચડાવેલા ફોટા પાસે જઈને કહે છે કે મેં દીકરાને મોટો કર્યો, પણ જો તું હોત તો તે આવો ન હોત. અહીંયા લઘુકથા પૂર્ણ થાય છે, કમ્પ્લીટ થાય છે. એનો મતલબ શું કે ચંદનનો હાર માએ પહેર્યો છે, મતલબ સ્વર્ગવાસી વ્યક્તિને જ આવો હાર પહેરાવવામાં આવે. સ્વર્ગવાસી વ્યક્તિને જ આવો હાર પહેરાવવામાં આવે. એટલે અત્યારે એની માં હયાત નથી. એના પિતાજી એવું કહેવા માગે છે કે પિતા હોય એ મોટા એના છોકરાઓને કરી શકે, પરંતુ સંસ્કાર છે એ માત્ર માં જ આપી શકે છે. તો આવી સુંદર મજાની વાત આ કૃતિમાં હતી. આ બંને લઘુકથાઓ પહેલાના અભ્યાસક્રમમાં આવી ગયેલી છે 10th. અત્યારે પણ એક લઘુકથા આવે છે ગતિભંગ ગુજરાતી મીડિયમમાં. તમને હું આવી 3-4 લઘુકથાઓ કહીશ, પછી 110% તમને એવું લાગશે કે અમે પણ લખી શકીએ. તમારે તમારી લાઈફનો કોઈક એવો પ્રસંગ પસંદ કરવાનો, અથવા તમારી અંદર બનેલી ઘટના, તમારા દિલમાં જે તમે હોય, તમે જે વાત કોઈને કરી ન હોય એવો પ્રસંગ, અથવા તો તમારી આજુબાજુમાં કોઈકની બીજાની વાત એવી બની હોય જે તમારા દિલને ચોટ આપી ગઈ હોય, તમારે આને ખાલી એક જ પ્રસંગ શોર્ટમાં તમારે લખવા માટે ટ્રાય કરવાની છે. તમને હું એટલી ગેરંટી આપું કે પહેલી વાર કદાચ સરસ નહીં લખાય, સાદું લખાશે. તમને એમ થશે લખ્યા પછી કે નહીં, આની કરતાં મેં આમ લખ્યું હોત તો, આની કરતાં આમ લખ્યું હોત તો. પણ તમારે ખાસ આ ટ્રાય કરવાની છે, લખવાનું છે. તો જ તમારામાં એક ઇમ્પ્રુવમેન્ટ, એક લેખક, એક સર્જકનો જન્મ થશે. રાજપુર નામના સ્ટેશન પાસે ડુંગર અને એની પત્ની ત્યાં આગળ ચાલવા માંડે છે. એ લોકોને સ્ટેશને પહોંચવાનું છે. ડુંગર નામના વ્યક્તિની પત્ની ધીમી પડી જાય છે, થોડી વારે ઊભી રહી જાય છે. એટલે એનો પતિ આવીને કહે છે, કેમ તું ઊભી રહી જા છો થોડી વારે? એ તો એક જગ્યાએ બેસી જાય છે. એટલે એનો પતિ ખીજાય છે અને કહે છે કે કેમ તું અહીંયા ઊભી રહી, કેમ બેસી ગઈ છો? હાલ જલ્દી, નહીંતર મોડું થશે. એની પત્ની ધૂળની અંદર નાની દીકરીના પગલાં દેખાડીને કહે છે કે આ તો આપણી દીકરીના પગલાં છે. હકીકત એવી છે કે એ લોકોની દીકરી બહુ વર્ષો પહેલા મૃત્યુ પામેલી છે, અને આ પગલાં તો હમણાંના જ છે. પણ ડુંગરની પત્નીને દીકરીની યાદ આવી જાય છે, ભૂલી જાય છે કે પોતાની દીકરી મૃત્યુ પામી છે, અને એમાં ખોવાઈ જાય છે. એટલે બેસી પડે છે. ડુંગર એની પત્નીને થોડીક વાર સમજાવવા જાય છે, પણ સમજાવી શકતો નથી. અને જ્યારે એની પત્નીને જુએ છે ત્યારે પોતે બાજુમાં બેસી જાય છે. એમ કહે છે કે આ તો આપણી દીકરીના પગલાં તમને નથી લાગતા? તો તરત જ એનો પતિએ ત્યાં બેસી જાય છે. એને પણ એની દીકરીની યાદ આવે છે. એ પણ બેસી પડે છે. જેવો એ બેસી પડે છે એટલે પત્ની સિચ્યુએશન, એ પરિસ્થિતિને સમજી જાય છે અને તરત જ પોતે કહે છે કે ચાલો હવે મોડું થશે.
એનો કહેવાનો મતલબ કે હવે આપણે અહીંયા રહેવાય નહીં. પેલા પત્ની જ્યારે ડિસ્ટર્બ થઈ ગઈ હતી ત્યારે પતિ એને એમાંથી કાઢી, અને પતિ જ્યારે ડિસ્ટર્બ થયો ત્યારે પત્ની એને તેમાંથી કાઢી અને ત્યાંથી ચાલી નીકળે છે સાવ ગામડાના અભણ વ્યક્તિ. પણ બે એકબીજાના વિચારોની ગતિનો ભંગ એટલે તૂટવું, એની વાત આ કૃતિમાં કરેલી છે. એટલે આવી ઘણી બધી સારી બાબતો તમે તમારા પ્રસંગો લખી શકો. આપણે આ લઘુકથા જોઈએ છીએ, ખૂબ સરસ મજાની કૃતિ. ટિફિન નામની કૃતિ છે, 17મો પાઠ. આપણે તે બેસે અહીં નામનું જે કાવ્ય હતું એ આપણે કમ્પ્લીટ કરેલું. ત્યાર પછી પ્રાણનો મિત્ર નામનો પાઠ પણ આપણે બલાઈનો જોયેલો. હવે પછી આ કૃતિ જોઈએ છીએ આગળ. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા સાદ કર્યો. માંડવી એટલે નાનો ઝરૂખો, સ્મોલ બાલ્કની એવો એનો ઇંગ્લિશ અર્થ થાય. સ્મોલ બાલ્કની પાડવો એટલે ખ્યાલ છે કે બૂમ પાડવી, થોડું બોલાવવું. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા જ સાદ કર્યો. સાદ કર્યો મતલબ બોલાવવું. અહીંયા આગળ આવા બે ટપકા છે. આનું નામ છે ગુરુ વિરામ. શેષ એવો અર્થ હોય ત્યારે તે બોલ્યો એવો અર્થ હોય ત્યારે આ બંને ટપકા જેવી નિશાની આવે. આ ટોપિક આપણે કહેલો છે, ખાલી તમને રિપીટ થતું રહે દર વખતે તો સારું પડે એટલા માટે. બહારથી એણે સાદ પાડ્યો અમથીમાં, એ અમથીમાં. છેલ્લે આવે છે ખંડવર્ણ. ખંડવર્ણ મતલબ આગળનું વાક્ય જાતે સમજી જવાનું હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. અમથીમાં, એ અમથીમાં સાદ પાડે છે કે અહીંયા આવો એમ. આઈ ભાઈ, આઈ મતલબ આવો, કમ. આ તળપદાર શબ્દોના શિષ્ટ રૂપો છે. આપણે થોડું ગ્રામર સેક્શન પણ ઈ બાને થતું જાય. તળપદાર શબ્દ આઈ ભાઈ એટલે આવ ભાઈ. એનો ધીમો અવાજ આઈ ઇન્વર્ટેડમાં એટલે કે અવતરણ ચિહ્નમાં છે. એમનો ધીમો અવાજ ડાબી તરફ જણાયો. એકદમ ધીમે ધીમે આ બોલતા હતા અને એ અવાજ એને સંભળાયો. ત્યાં ગયો તો રોટલા ઘડવાનું ચાલે, ટપ ટપ ટપ. તો ટપ 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 એવો અવાજ રોટલા ઘડવાનો આવે છે. લેખક એકદમ વ્યાકુળ બની જાય છે. આ ડોશી તો ખરા છે. કહીને ગયો હતો કે હું તમને જાતે આવીને ટિફિન, પછી 3 ટપકા મતલબ ખંડવર્ણ. મેં કીધું તો હતું કે હું આવતીકાલે ટિફિન આપી જઈશ. સમજવાનો છે. જમણવારની ગમે એટલી ધમાલ હશે પણ
મેં કહ્યું ખરું માજી, કહ્યું તું તો ખરું કે ટિફિન. લેખક આવીને કહે છે કે મેં કીધું તું તો ખરું કે ટિફિન એટલે કે ટિફિન છે એ હું લઈને આવીશ. આ રોટલા ઘડવાનો અવાજ સંભળાયો ત્યારે ખૂબ પોતે ડિસ્ટર્બ થઈ ગયા, દુઃખી થઈ ગયા અને એને થયું કે હું આ માજી માટે આટલું કરું છું પણ આ લોકોએ કેમ કંઈ ખ્યાલ ન રાખ્યો. તે સારું કર્યું, અમથીમાં બોલ્યા કે તે સારું કામ કર્યું. તો આ રોટલાનું વૈતરું શા માટે? પરાણે કરાવવામાં આવતું કામ એટલે વૈતરું. શબ્દ સમૂહમાં નહીં પરંતુ સમજવા માટે આ એક યાદ રાખજો. પરાણે કરાવવામાં આવતું કામ એટલે વૈતરું. તો તમે આ રોટલા બનાવવાનું વૈતરું શું કામ કરો છો? તેમણે મારી તરફ જોયું અને હળવાશથી કહે, હું ધરાવ પણ આ સામે બેઠેલી કાળવી અને ગોરવી હમણાં આવશે. હું એટલે હું. અહીંયા પણ આ તળપદા શબ્દના શિષ્ટ રૂપ છે. હું ધરાવ. હું ધરાવ મતલબ હું ધરાવ. હવે બે શબ્દ છે, આમાં બધા વિદ્યાર્થીઓને થોડું એમાં ન સમજાય એવું છે એટલે બોર્ડ ઉપર આગળ લખું છું કે હું ધરાવ એટલે હું ધરાવ મતલબ હું ધરાઈ જાઉં. આ પણ એક રૂઢિપ્રયોગ છે. આપણે અહીંયા કોઈ રૂઢિપ્રયોગો અહીંયા આગળ રૂઢિપ્રયોગ પણ આપણે બોર્ડની એક્ઝામમાં આવે છે 1 માર્ક્સનો 1 એટલે ખાસ બધા યાદ રાખજો. ધરાઈ જવું મતલબ તૃપ્ત થવું. હું ધરાવ પણ સામે બેઠેલી કાળવી અને ગોરવી હમણાં આવશે. એ બંનેને શું જવાબ આપવાનો? હમણાં કે કાળવી પણ આવશે અને ગોરવી પણ આવશે. આ બંને કોઈકના નામ છે. એક છે કાળવી અને બીજી છે ગોરવી. એમ કે હું તો ધરાઈ જઈશ, આ ટિફિન મારા માટે છે, પણ આ બંને કાળવી અને ગોરવીનું શું? માજીનો ઈશારો ક્ષણેક વીત્યા બાદ સમજાયો કે કાળી કૂતરી અને ગોરી ગાય. અહીંયા આગળ કાળી કૂતરી અને ગોરી ગાય આ બંનેના નામ પાડેલા છે. કાળી કૂતરી અને ગોરી ગાયની વાત કરે છે એવું લેખકને પછી સમજાયું. અટકીને આગળ કહે, બે જીવ નેહાકા નાખે તો મારું ખાધેલું. ડોશી જાણે પોતાના કુટુંબીજનોની વાત કરતા હોય એમ બોલ્યા. નેહાકો એટલે નિસાસો. નેહાકો એટલે નિસાસો. ડોશી જાણે કે કુટુંબીજનની જ વાત કરતા હોય. નેહાકા નાખે એટલે નિસાસો નાખે, ભૂખ્યા જાય.
આપણા ઘરેથી કોઈ વ્યક્તિ જમ્યા વગરનું જાય, જે રોજ આપણા ઉપર ડિપેન્ડન્ટ હોય, આપણા ઉપર આધારિત હોય, તો મારું ખાધેલું છે એ નકામું બની જાય. દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. એવા ભાવ કે દુઃખી હોય કે કોઈ ગરીબ હોય, પણ એના માટે તમારા દિલની બારી ઉઘાડી રાખજો. તો અહીંયા આગળ અમથીમાં એવું કહે છે કે મારું જમવાનું વ્યર્થ જાય જો મારી ઉપર આધારિત આ બંને ભૂખ્યા મરે ને એનું તો કાંઈ ટિફિન આવવાનું નહોતું. ડોસી જાણે પોતાના કુટુંબીજનની વાત કરતા હોય એમ બોલ્યા. એટલે કે પોતાનું કુટુંબ જ આ હતું, આ ગાય અને આ કૂતરી. બાકી તો કોઈ કુટુંબના હોવા છતાં પણ હશે નહીં. તો એવી વાત અહીંયા આગળ કરેલી હતી. ખૂબ નાનકડી એવી લઘુકથા અહીંયા આગળ કમ્પ્લીટ થઈ, પણ એમાં જે ભાવ હતા એ ખૂબ સુંદર મજાના હતા. આના પ્રશ્નો હું પહેલાં તમને પૂછી લઉં, ત્યાર પછી તમારે હોમવર્ક માટેના ક્વેશ્ચન આન્સર આપીશ. એક તો લઘુકથાના લેખકનું નામ જણાવો, તો આપણને ખ્યાલ જ છે. બીજું કે એનો સાહિત્ય પ્રકાર જણાવો, લઘુકથા અને એના પુસ્તકનું નામ. આ બધા પ્રશ્નો એક એક વાક્યમાં આવી શકે, જોડકામાં આવી શકે. ખાસ બધા તૈયાર કરજો. અહીંયા આગળ બે પ્રશ્નો તમારે લખવાના છે હોમવર્કમાં. પહેલો પ્રશ્ન, ટિફિન લઘુકથાનું હાર્દ સમજાવો. આ મોટો પ્રશ્ન છે. અને ત્યાર પછીનો પ્રશ્ન છે, આ રોટલાનું વૈતૃ શા માટેનો શો પ્રત્યુત્તર મળે છે. આ બંને પ્રશ્નો તમારે લખવાના છે. ખાસ બધાય નોંધ કરી લ્યો. બોર્ડ ઉપર એમ છે, પહેલા લખી લેજો. સ્ક્રીન પર રહે છે. ઓકે, કમ્પ્લીટ લખાઈ ગયા. આપણે થોડો સમય છે હજી લેક્ચરમાં, એટલે એક આપણે વ્યાકરણ લેખન અંતર્ગત એક મુદ્દાની વાત કરીએ છીએ. જેવી રીતે સમાનાર્થી શબ્દ હોય છે, જે તમને જનરલી ખ્યાલ જ હોય, તો એવી જ વિરુદ્ધાર્થી શબ્દો પણ હોય છે. આ વિરુદ્ધાર્થી શબ્દ નામનો મુદ્દો તમારે પરીક્ષામાં પણ આવે. આપણે થોડાક શબ્દો તમને જનરલી ખ્યાલ હોય કે રાત તો દિવસ, પણ અમુક શબ્દો એવા છે જે તમને લોકોને ખ્યાલ નથી આવતો. એટલે જનરલી બધા સ્ટુડન્ટને ખ્યાલ હોતો નથી. થોડા પરીક્ષા વખતે પાકા પણ કરવા પડે એવા હોય છે. આપણે ટેક્સ્ટબુકને ધ્યાનમાં રાખીને અમુક શબ્દો તમને કરાવું છું. પોસિબલ હોય ત્યાં સુધી એ તમે તમારી નોટબુકમાં પણ લખી લેજો. પાછળના ભાગમાં જે ગ્રામર સેક્શન લખતા હો, એમાં વિરુદ્ધાર્થી શબ્દ એવું હેડિંગ લખી અને પછી તમે લખતા રહેજો. પહેલાં નોટબુકને એ કાઢી લ્યો. હું તમને સમય આપું છું ઝડપથી.
તો આપણે આ મુદ્દાની વાત કરતા હતા. વિરુદ્ધાર્થી શબ્દ સૌથી પહેલા તમને કહ્યું કે વિરુદ્ધાર્થી શબ્દ જ્યારે તમે લખો ત્યારે આપણે વચ્ચે ચોકડી એક્સ ટાઈપની નિશાની કરવાની હોય છે. જેમ કે આમ આપણે લખીએ અંધકાર, તો એનું વિરુદ્ધાર્થી થાય છે ઉજાસ. આ ઉજાસ એવું થાય છે. તમારે એની અંદર આ પ્રકારની વચ્ચે નિશાની કરવાની છે. આ વિરુદ્ધાર્થી શબ્દમાં એક્સ ટાઈપની નિશાની સમાનાર્થી હોય તો આ પ્રકારની ડેશ ટાઈપની નિશાની સમાનાર્થીમાં હોય છે. તમને ખ્યાલ છે કે અસલ કલ, અંત તો આરંભ, એ બધા શબ્દો છે. પણ જે શબ્દો અઘરા પડતા હોય છે, જેમ કે આનંદ, તો વિરુદ્ધાર્થી છે વિષાદ. આનંદ તો વિષાદ, ઉદય તો અસ્ત. દરેકની અંદર આ પ્રકારની નિશાની કરતી જ જવાની છે. તમને થોડો ખ્યાલ પણ આ રાખવાનો કાયમ કે આ વિરુદ્ધાર્થી શબ્દ છે. હવે ઉગવું તો આથમવું, એમાં મોટો ઉ આવશે. સાથે સાથે જોડણીનો પણ ખ્યાલ રાખજો. ઉગવું તો આથમવું. સૂર્યનો ઉદય થયો અને સૂર્ય આથમી ગયો, બંને. ત્યાર પછી કીર્તિ તો અપકીર્તિ, આ જોડણીની દ્રષ્ટિએ પણ અગત્યનું છે. કીર્તિ તો અપકીર્તિ. આ ખાસ યાદ રાખો. આ જે જોડણી માટે પણ આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની એક્ઝામ માટે પણ. બીજું કે ખરું તો ખોટું, પછી ચોર તો શાહુકાર. ચોર તો શાહુકાર. કૃત્રિમ તો કુદરતી. ચોર તો શાહુકાર, કૃત્રિમ તો કુદરતી. ધ્યાન તો બેધ્યાન, દોસ્ત તો દુશ્મન, તડકો તો છાંયો, જૂનું તો નવું, જન્મ તો મરણ. આ બધા શબ્દો તો તમે જાણો જ છો. હવે પૂનમ તો અમાસ, સ્મરણ તો વિસ્મરણ. આ શબ્દો પણ એટલા જ અગત્યના છે. ટેક્સ્ટબુકમાં 17મા પેજ ઉપર આપેલા છે, એક વખત જોઈ લેજો. આ બધા શબ્દો તમારે 16મા અને 17મા પેજ ઉપર આપ્યા છે. એ ખાસ વાંચી અને પાકા કરજો. બોર્ડ ઉપરના લખી પણ નાખજો અને આ પણ લખી નાખજો. આવતા લેક્ચરમાં મળીએ.